અમદાવાદની કેટલીક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના મળ્યા ધમકી ભર્યા ઈમેલ, રશિયન મેલ આઈડીથી ધમકી મળ્યાનો દાવો, કોઈ ગભરાવવાની જરૂર ન હોવાનો પોલીસનો દાવો। નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરને કોંગ્રેસ લીગલ સેલની અરજી, ખોટી એફિડેવિટને લઈ ઠેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ। અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો, સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હોવાનો હાઈકોર્ટનું મત। બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓ ઉગ્ર વિરોધ, ગ્રામ પંચાયતની બંધ ઓફિસ પર પથ્થરમારો। પૂંછમાં આતંકી હુમલાને લઈ મોટો ખુલાસો, હુમલામાં પીઓકેના આતંકી સજ્જાદનું કનેક્શન, એમપીના છિંદવાડામાં રાજકીય સન્માન સાથે શહીદ જવાનને અંતિમ વિદાય।